જય શ્રી કૃષ્ણ। મારું નામ છે સોનિયા। સોનિયાના કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ફરસી પૂરી। તો શરૂ કરીએ। તો ઘઉંના લોટની ફરસી પૂરી બનાવવા માટે મેં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે। અને અડધી ચમચી જેટલો મેં અજમો લીધો છે। અજમો હાથથી પ્રેસ કરીને નાખવાનો છે। અને અડધી ચમચી જેટલું મેં જીરું લીધું છે। અડધી ચમચી જેટલું મેં મીઠું લીધું છે। આને મિક્સ કરી લઈએ। અડધી વાટકી જેટલું મેં તેલ લીધું છે મોય માટે। આને પણ મિક્સ કરી દઈશું આપણે। હવે પાણીની મદદથી આપણે લોટ બાંધી દઈશું। તો લોટ આપણે બાંધી દીધો છે। હવે તેને 10 મિનિટ માટે રાખી દઈએ। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ। તો 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે રોટલી બનાવી દઈશું આ રીતે। હવે ચાકુની મદદથી તેના હોલ પાડી દઈશું। તો આ રીતે મેં બધી ફરસી પૂરી વણી દીધી છે। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે તેને તળી દઈએ। તો ઘઉંના લોટની ફરસી પૂરી તળાઈ ગઈ છે। હવે આપણે ડીશમાં કાઢી દઈએ। તો પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે સેમ પ્લેટમાં આપણે સર્વ કરી દઈએ। તો કેટલી સરસ થઈ ગઈ છે આપણી ઘઉંના લોટની ફરસી પૂરી। મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।